કચલધારા ગામે જીઆઈડીસીની સામે ગ્રામજનોએ ભરી હુંકાર. ખાસ ગ્રામ સભામાં વિરોધનો ઠરાવ પસાર. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલધારા ગામે પ્રસ્તાવિત જીઆઈડીસીને લઈને સ્થાનિક ગ્રામજનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ કચલધારા ગામે જીઆઈડીસી માટે જમીન ફાળવણી અને સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળતા ગ્રામ લોકોએ તારીખ 29/5/2026ના રોજ ખાસ ગ્રામ સભા બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જીઆઈડીસી માટેનો સર્વે નંબર 32ની સરકારી પડતર જમીનમાં કરવામાં આવ્યો છે, પરંતુ આ અંગે સ્થાનિક ગ્રામ સભા કે ગામ લોકોની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. ગ્રામ લોકોનો આક્ષેપ છે કે તેમની સંપત્તિ વિના સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં અગાઉ કોરિડોર રોડ તેમજ એરપોર્ટ માટે આદિવાસી ખેડૂતો પોતાની જમીનો આપી ચૂક્યા છે. હવે બચેલી જમીનમાંથી જીઆઈડીસી માટે જમીન મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું તેઓ માને છે, જેના વિરોધમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગ્રામ સભા હાજરી આપી જીઆઈડીસી સામે ઠરાવ પસાર કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે સરકારી પડતર જમીન હોવા છતાં કે કચલધારા ગામની હદ અને નકશાનો સમાવેશ છે, જેથી ગ્રામ લોકોની સર્વ સંપત્તિ જરૂરી છે. તેમને પૈસા 1નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં કોઈપણ વિકાસ યોજના અમલ મૂકતા પહેલા ગ્રામ સભાની મંજૂરી લેવી જરૂરી છે. ગ્રામ લોકોનું કહેવું છે કે પ્રસ્તાવિત જીઆઈડીસી સ્થાનિક લોકોને સીધો લાભ થવો નથી અને રોજગારી માટે બહારના લોકો આવશે. મધ્યપ્રદેશની સરહદે આવેલા આ અંતરિયાળ વિસ્તારમાં ઇસાકોની ઈચ્છા વિરુદ્ધ વિકાસના નામે દખલગીરી ન કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે તેમની મંજૂરી વિના જીઆઈડીસી અંગે કોઈપણ સર્વે કે કામગીરી કરવામાં આવશે અને તેનાથી કોઈ વિવાદ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર પૈસા 1ની જોગવાઈનું પાલન કરે છે કે પછી ગ્રામજનોનો વિરોધ થતાં પ્રોજેક્ટ આગળ ધપાવવાનો પ્રયાસ કરે છે. રિપોર્ટર વાદી પર્વતસિંહ, લીમખેડા, દાહોદ. આપણું નામ? કનુભાઈ ડામોર, માજી પ્રમુખ તાલુકા પંચાયત જાલોદમાં. તો આ કચલધારા ગામે સર્વે નંબર 32માં જીઆઈડીસી વાળા માપમાં આવ્યા હતા. એના અનુસંધાને આજે ખાસ ગ્રામ સભા કચલધારા ગામે રાખી અને એમાં સખત વિરોધ છે કે કોઈ પણ એક ઇંચ કચલધારાની સર્વે નંબર 32ને એક ટુકડો બહાર પણ ગ્રામજનો આપવા તૈયાર નથી. જો સરકાર માંગશે તો રોડ માટે જમીન આપી, કોરિડોર માટે, એરપોર્ટ માટે આપી. આ સેવાડાનું ગામ છે, લીંબડી તાલુકાનું, અને એમપીની બોર્ડર પર. જો સરકાર જબરજસ્તી કરે તો અમારી આ બહેનો પણ અહીં ઉપસ્થિત છે. બહેનો પણ બિલકુલ તૈયારી રાખી છે સરકાર સામે કે 1 ઇંચ જમીન પણ અમે સરકારને આપવા માંગતા નથી. અમારા ઢોર ડાખર માટે અને અમારો અધિકાર છે જળ જંગલની જમીન માટેનો, એ અધિકાર અમે સરકાર પાસે લઈને રહીશું. ઓકે સર. મીટિંગ શેના માટે રાખવામાં આવી? આ મીટિંગ અમારા ગામની જે સરકારી પડતર છે જમીન અને જંગલ વિસ્તાર છે, અમારો ઢોર ડાકર મનક માનવી એને ફરવા માટે જગ્યા નથી મળતી અને સરકાર અમારી પાસે માંગણી કરે છે કે અમે કચલધારાની અંદરમાં જીઆઈડીસી બનાવીએ. જીઆઈડીસી અમારે જોતી નથી અને અમારા ગામમાં જેટલી જીઆઈડીસી આવે એટલું પ્રદૂષણ ફેલાય, અમારા માણસોનું નુકસાન થાય, અમારા માલને નુકસાન થાય, અમારી જમીનનું નુકસાન થાય અને અમે કોઈ જમીન આપવા માંગતા નથી. બિલકુલ સરકાર સામે અમે વિરોધ કરીશું અને છેલ્લે મારામારી પર ઉતરવું પણ જમીન અમારી નહીં. અમારા બાપ દાદા ડાયા વડાયા મરી ગયા અને ખેડતા ખેડીએ છીએ. અમારા જે દવા અરજીઓ બી પેન્ડિંગમાં પડેલી છે, કોઈ એનો સરકાર અમારી સામે પગલાં લેતા નથી અને અમારી જમીન છીનવવા માટે આ લોકો વાંધા અરજીઓ કરીને સરકાર અમારી સામે જમીન ઉતારવા માટે કરી છે. અમે જમીન કોઈ હાલવેલા નથી. નામ? પરસુભાઈ મોતીભાઈ ડામોર. આ શેના માટે મીટિંગ કરવામાં આવી? આ મીટિંગ અમારા ગામમાં જીઆઈડીસી માપણી કરે છે. એ માપણી અમે જાણીએ ને અને માપણી માપ કરી લીધા છે, પણ અમારા ગામમાંની જમીન અમે કોઈ દાડો આલી જઈએ નહીં. કોઈ માણસને, કોઈ બહારનો માણસ મેં અંદર ભરાવા દીજે નહીં અને ભરાઈ ગયા તો ભારે લડાઈ ઝઘડા થશે. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.